ફ્લેટ જીઆઈડીસીમાં આવેલ જ્યુબિલિયન્ટ કંપનીમાંથી લાખોની કિંમતના 43 પાવડરની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વાગરા પોલીસે ગુનો નોંધી ચોરોનું પગેરું શોધવાની કવાયત હાથ ધરી છે. વાગરા તાલુકાની ફ્લેટ જીઆઈડીસીમાં આવેલ જ્યુબિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં કેમિકલ પ્રોસેસ માટે વપરાતા 43 પાવડરની ચોરીથી પંથકમાં ખળભળાટ મચી ગયો છે. મળતી વિગતો મુજબ જ્યુબિલિયન્ટ કંપનીમાં સ્ટોર ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવતા હર્ષદભાઈ મકવાણાની ફરિયાદ મુજબ કંપનીમાંથી 10-10 કિલોના 43 પાવડરની 9 કારબાઓની ચોરી થયેલ છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ ચેક કરતા કેટલાક કિસ્સામો કારબા લઈ જતા પણ નજરે પડ્યા હતા. ચોરી થયેલ 43 પાવડર જેની કિંમત 97,207 પ્રતિ કિલોગ્રામ, જેની કુલ કિંમત ₹38,88,280 રૂપિયાના કેમિકલ પાવડરની ચોરી કરી અજાણ્યા ઈસમો રફુચક્કર થઈ ગયા હતા. ઘટના અંગે વાગરા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી ચોરોનું પગેરું શોધવાની કવાયત હાથ ધરી છે.